જનરલ નોલેજ એક જેના પરથી મ્યુઝિયમ શબ્દ ઉતરી આવ્યો છે તે મ્યુઝિસ શબ્દ કઈ ભાષાનો છે? ગ્રીસ. 2. અખિલ ભારતીય મ્યુઝિયમ સપ્તાહ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? જાન્યુઆરી. 3. ઈસવીસન 1683માં ઓક્સફર્ડ ખાતે કયા મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી? એસ્મોલિયન મ્યુઝિયમ. 4. ઈસવીસન પૂર્વે 565થી અત્યાર સુધીના સિક્કાઓનો સંગ્રહ ધરાવતું દેશનું પ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા. 5. અમરેલીના શ્રી ગિરધરભાઈ બાલ સંગ્રહાલય ખાતે કયા મહાપુરુષનો અસ્થિકુંભ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે? ગાંધીજી. 6. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભુજ. 7. સંપદા લોક સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટ. 8. કયા સંગ્રહાલયના આંતરિક તેમજ બાહ્ય પરિસરમાં પાણીની નહેર જેવું વિશિષ્ટ બાંધકામ કરવામાં આવેલું છે? શ્રી સ્થળ. 9. દેશનું પ્રથમ જાહેર મ્યુઝિયમ કયું છે? ઇન્ડિયન મ્યુઝિયમ. 10. અંબાલાલ રણછોડદાસ સુરા સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી. 11. ગુજરાતના કયા મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે? સ્મૃતિ વન. 12. ભાવનગર સ્થિત રાજવીઓ તરફથી વારસામાં મળેલા પ્રાચીનતમ સંગ્રહાલય પૈકીનું એક સંગ્રહાલય કયું છે? બાર્ટન સંગ્રહાલય. 13. ઉત્ખનન સ્થળ પર પ્રાયોગિક વોકવેસેર દ્વારા અવશેષોનું પ્રદર્શન ધરાવતું દેશનું પ્રથમ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડનગર. 14. ગાંધીજીના સાર્ધ શતાબ્દી અવસરે વર્ષ 2018માં મોરબીમાં કયા સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી?